मृत्युंजय महादेव त्राहि माम शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितो कर्म बंधने श्याम सदा शिवाय नमो नमः। આજે વાત કરવી છે સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ સાથે કેતુની યુતિ। આમ તો અગાઉ આપણે સિંહ રાશિની અંદર મંગળ અને કેતુની યુતિથી આપણે હાહાકાર જોઈ લીધો છે, પણ અત્યારે સિંહ રાશિની અંદર સૂર્ય આમ તો બળવાન જ કહેવાય, પણ ત્યાં કેતુ મહારાજ બિરાજમાન છે અને સૂર્ય મહારાજ પોતાની સિંહ રાશિની અંદર 17 ઓગસ્ટથી કરી અને 17 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો એ યુતિ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ સમયગાળાની અંદર આપણે અગાઉ જોયું કે શનિ મહારાજ વક્રી થતા 5 મહિના માટે શનિ મહારાજ વક્રી થઈ ગયા છે। તો એ શનિ મહારાજ વક્રી થતા આપણે અત્યારે જોઈ શકીએ છીએ ભૂકંપના બનાવ, આગ અકસ્માતના બનાવ, સુનામી, ભૂસ્ખલન વગેરે જેવી કુદરતી આફતો અને માનવ સર્જિત આફતો આપણે જોઈ શકીએ છીએ। પણ અત્યારનો સમય 17 ઓગસ્ટથી કરી અને 17 સપ્ટેમ્બર સુધી સૂર્ય મહારાજ જ્યારે કેતુ સાથે સિંહ રાશિની અંદર ગોચર કરી રહ્યા છે, ત્યારે શું શું થઈ શકે છે? તો સૂર્ય એ રાજસત્તાના કારક છે, રાજકારણના કારક છે, સરકારી નોકરીના કારક છે, આપણું હાર્ટના પણ કારક છે। તો સૂર્ય અને કેતુની યુતિથી શું થાય? તો સૂર્ય અને કેતુની યુતિથી રાજકારણની અંદર મોટા પાયે બદલાવ થઈ શકે છે। રાજકીય આગેવાનો તેના ઉપર એ સત્તાની અંદર રાજીનામું આપી શકે છે, રાજીનામું આપવું પડે અથવા તો પદમાંથી મુક્ત થઈ શકે છે। એના સિવાય આગ અને અકસ્માતના બનાવ બની શકે છે। આગ અને અકસ્માત બનાવવાનું કારણ શું છે? તો સૂર્ય અગ્નિ તત્વ છે, સિંહ રાશિ અગ્નિ તત્વ છે, મંગળ પણ કેતુ પણ અગ્નિ તત્વ છે। તો એ સૂર્ય, સિંહ રાશિ અને કેતુ ત્રણેય અગ્નિ તત્વ છે। તો એ અગ્નિ તત્વ સિંહ રાશિની અંદર યુતિ થાય તો આગ, અકસ્માત, પ્લેન ક્રેશ, કુદરતી આફતોમાં વધારો થાય। અને અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો શનિ મહારાજ વક્રી થતા આ બધું થઈ રહ્યું છે। તો હવે સૂર્ય, કેતુ, સિંહ રાશિની અંદર યુતિ થવાથી આ બનાવોમાં વધુ થઈ શકે છે। કોઈ રાજકીય હોદ્દેદાર હોય એનું અવસાન પણ થઈ શકે છે। એના સિવાય ભૂકંપ પણ થઈ શકે છે, આગ અને અકસ્માતના બનાવ બની શકે છે, વિમાન ક્રેશ થઈ શકે છે। એના સિવાય 4 થી 5 દેશોની અંદર યુદ્ધ પણ થઈ શકે છે। આ યુદ્ધની પરિસ્થિતિ સૂર્ય, કેતુ અને સિંહ રાશિની અંદર ગોચર, શનિ પણ વક્રી છે, આ પણ એક યુદ્ધનું કારણ થઈ શકે છે। તો આ ગ્રહો વક્રી થવાથી, ગ્રહોની યુતિ થવાથી પરસ્પર દેશોની અંદર યુદ્ધ થઈ શકે છે। એના સિવાય સત્તા પક્ષની અંદર મોટા પાયે બદલાવ થઈ શકે છે।